પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે છેવાડાના પ્રત્યેક માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડી તેમને સશક્ત બનાવવાનો સંકલ્પ। આજે ગળતેશ્વર તાલુકાના બરાઢા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત તથા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું। ગ્રામીણ કક્ષાએ નીચે મુજબની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે। એક આયુષ્માન ભારત યોજના, બીજી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્માન, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી પોષણ અભિયાન, હર ઘર જળ જળ જીવન મિશન, ગામડાઓનું સર્વેક્ષણ અને ગામડાના વિસ્તારોમાં ઇમ્પ્રુવાઇઝ ટેકનોલોજી સાથે મેપિંગ, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી પ્રણામ નેનો ફર્ટિલાઇઝરી યોજના। ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ઠાસરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તથા ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિભાઈ પરમાર તથા પૂર્વ વાઘરોલી જિલ્લા પંચાયત સદસ્ય દીપસિંહ રાઠોડ, વાઘરોલી તાલુકા પંચાયત સદસ્ય મનોજભાઈ પરમાર, બરાડા ગામના આગેવાનો તથા સરપંચ અને તલાટી મંત્રી સાથે વિવિધ વિભાગીય શાખાઓ જેમાં ICDS, આરોગ્ય કેન્દ્ર, બેન્કિંગ સેવા, ઉજ્જવલા યોજના સાથે તાલુકા સરકારી પશુ દવાખાનાનો વાજિયાપણા કેમ્પ સાથે કર્મચારીઓ અને ગામના યુવાનો, વડીલો તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।